ગાંધીનગરના જૂના સચિવાલયમાં નવા 2 બ્લોક બનશે। બ્લોક નંબર 1ની પાસે એલ આકારનો બ્લોક બનશે। જૂના સચિવાલયમાં કર્મીઓને પડતી તકલીફો પણ દૂર થવાની છે। 82 કરોડના ખર્ચે આ 2 નવા બ્લોક બનાવ્યા છે। ગુજરાતનું પાટનગર એટલે કે ગાંધીનગરના જૂના સચિવાલયમાં નવા 2 બ્લોક બનશે। ગાંધીનગરના જૂના સચિવાલય ખાતે નવા 2 બ્લોકનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે। અત્યારે યુવરાજ મહેતા ભવનમાં બ્લોક નંબર 1ની પાસે એલ આકારનો બ્લોક બની રહ્યો છે, તો બીજો બ્લોક 7 નંબરની સામે પાર્કિંગની જગ્યામાં નિર્માણ પામશે। જૂના સચિવાલયમાં કર્મીઓને પડતી તકલીફો દૂર કરવા સાથે જરૂરી સુવિધાઓ આપવા સરકારે આયોજન પણ કર્યું છે। અત્યારે 20 બ્લોક ધરાવતા યુવરાજ મહેતા ભવનમાં 82 કરોડના ખર્ચે 2 નવા બ્લોક બની રહ્યા છે। हाँ એટલે અત્યારે જેમ ભવનમાં 20 બ્લોક છે જૂના, જેમાં અત્યારે 2 નવા બનવા જઈ રહ્યા છે, જેનો અંદાજિત ખર્ચ 82 કરોડ સમથિંગ છે। G+7 7 માળ ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 7 માળનું બિલ્ડિંગ છે આપણું। કેટલા સમયમાં તૈયાર 18 માસની ટાઈમ લિમિટ છે, 18 માસમાં એ કમ્પ્લીટ થઈ જશે। આમાં કોઈ નવી સુવિધાઓ કે કઈ રીતનું આવે? હા, આ નવા જે આપણે કર્મયોગીમાં જે નવા બ્લોક્સ બન્યા છે અત્યારે સરકાર આના કર્મયોગી ભવન એના જેવા જ સેમ 2 બ્લોક છે અને આધુનિક જે અત્યારે નવી સિસ્ટમ પ્રમાણે જ છે।